નમસ્કાર દોસ્તો, પોરબંદરની સર્વે જનતાઓને 2 ઓક્ટોબરની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ ગાંધી જન્મભૂમિ નિમિત્તે ગાંધીજીના જન્મદિવસના જ પૂર્વ દિવસે ગાંધીજીના જે છે એ પવિત્ર ધામમાં પેબેક સોસાયટી દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભવિષ્યના ટૂંકા અંતરાલમાં અલગ અલગ પ્રકારની વર્ગ 1 થી લઈ વર્ગ 3 સુધીની પરીક્ષાઓનું આયોજન થવાનું છે। એવા સમયે સમાજ કલ્યાણ ક્ષેત્રે કામ કરતી ઉત્કૃષ્ટ સંસ્થા એટલે પેબેક સોસાયટી દ્વારા આજ રોજ રાજરત્ન ભવન એરપોર્ટ પાસે એક ભવ્યથી ભવ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન થયેલ હતું। આ સેમિનારમાં શરૂઆતમાં એક ટેસ્ટનું આયોજન થયું હતું અને ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વ્યક્તિને પ્રોત્સાહિક જે છે એ શિલ્ડ આપી એમનું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સેમિનારમાં પણ બહોળી સંખ્યામાં પોરબંદરના યુવાજનોએ ભાગ લીધો છે। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પોરબંદરની જનતાના યુવા યુવતીઓ ગુજરાત રાજ્ય સરકારમાં PSI, કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અથવા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત થતી હોય એવી વર્ગ 1-2ની ડેપ્યુટી કલેક્ટર DYSPની પરીક્ષામાં સ્માર્ટ વર્કથી પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી પોતાની કારકિર્દીલક્ષી બાબતોને સફળતાપૂર્વક પાર કરે એ મુખ્ય ઉદ્દેશ્ય હતો। અને ઉમેદવારોનો જ્યારે મંતવ્ય જાણવામાં આવ્યો ત્યારે ઉમેદવારોએ ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો। હું દિનેશ ગણિત આ અલગ અલગ પ્રકારના સ્માર્ટ વર્કથી તૈયારી કરવી કેમ, હવે પછી કઈ કઈ ભરતીઓ આવવાની છે તે બાબતે મેં ગણિત ગાઈડન્સના માધ્યમથી આ તમામ મિત્રોને જે છે એ પ્રોત્સાહિત કર્યા છે અને આશા રાખું છું કે આજના જે છે એ સેમિનારમાં ઉપસ્થિત જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે તે નજીકમાં ભવિષ્યમાં આયોજિત પરીક્ષામાં જલ્દીથી ઉત્તીર્ણ થાય, પોતાના પરિવારના સપનાઓ સાકાર કરે અને રાજ્ય સરકારના અલગ અલગ પદ પર પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરે અને પોતાનું કરિયર બનાવે સરકારશ્રી સાથે। કારણ કે હવે પછીની સરકારની ભરતીઓ ખૂબ જ પારદર્શકતાથી થાય છે। ગુજરાતમાં વિપુલ માત્રામાં ભરતીઓ આવી રહી છે। તો હું દિનેશ ગણિત ગાઈડન્સના માધ્યમથી તમામ જે છે એ ઉમેદવારોને આમંત્રિત પાઠવું છું કે જે કોઈ મિત્રો 12મા બેઝ અથવા તો ગ્રેજ્યુએશન બેઝ હોય આ તમામ મિત્રો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી અત્યંત સરળ છે અને 6-8 મહિનાના ટૂંકા સમયગાળામાં આપ પોતાનું એક જે છે એ પદ પ્રસ્થાપિત કરી શકો છો। આપ મારી સાથે જોડાવા માગતા હોય ગણિત ગાઈડન્સ સાથે તો આપ યુટ્યુબ, આપ ટેલિગ્રામ, આપ ઇન્સ્ટાગ્રામમાં ગણિત ગાઈડન્સ KANET ગાઈડન્સ સાથે જોડાઈ શકો છો। અને અલગ અલગ પ્રકારનું જો મટીરિયલ આપને જોતું હોય આ પરીક્ષાલક્ષી કે જે PSIનું મટીરિયલ છે, કોન્સ્ટેબલનું મટીરિયલ છે, સચિવાલય ક્લાર્કનું મટીરિયલ છે તો એક ટેલિગ્રામ ચેનલ છે જે ટેલિગ્રામ ચેનલમાં 18,000 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે। આ ચેનલમાં આપ જોડાઈ શકો છો ગણિત ગાઈડન્સ નામે, જેમાં આપને તમામ સ્માર્ટ વર્કથી તૈયાર કરેલું મટીરિયલ મળી શકશે। આજ રોજ મારો આ ગુજરાતભરમાં 154મો સેમિનાર હતો અને આ સેમિનાર ભવ્યથી ભવ્ય રીતે પૂર્ણ થયો। આ સેમિનાર સફળ થવામાં પેબેક સોસાયટીના માનનીય મોભી એવા પ્રોફેસર વાઘેલા સાહેબ અને અન્ય એમના ટીમજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 2 વર્ષ બાદ પોરબંદરમાં એક સેમિનાર કરવાની તક મળી હતી અને 154મો સેમિનાર મેં મારી જિંદગીનો એક પૂર્ણ કર્યો છે। આપ સર્વ મિત્રો જે કોઈ તૈયારી કરવા ઈચ્છે છે તે તમામને શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ દોસ્તો, બેસ્ટ ઓફ લક। સોશિયલ સાયન્સથી કરવાની ધોરણ 6 થી લઈ અને 10 વાગ્યા સુધી સામાજિક 6 થી 10 નું ધોરણ જે છે સમાજ વિજ્ઞાન સોશિયલ સાયન્સ જ કરવાનું। હવે 6 ધોરણનું, 7 ધોરણનું, 8, 9 અને 10 આ 5 અલગ અલગ મટીરીયલ પુસ્તક લ્યો તો તમને ઘણો બધો સમય જાય। અહીં આપણે કઈ હાર્ડ વર્ક કરવા તો આવ્યો નથી, આપણે પ્યોરલી સ્માર્ટ વર્ક કરવા જઈ રહ્યા ખાલી જો તમે કોઈ આ સેમિનારમાં જાઓ તો આપને ક્યારેક કોઈ નજરમાં આવ્યા નહીં કહેશે કે જો ભાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અવધીભાઈ બહુ હતું આ સ્પર્ધાત્મક પરીક્ષામાં શું વાંચવા કરતા શું ન વાંચવું એ ખબર પડે તો વહેલા પાસ થાવ તો કે તો કરી શું ન વાંચવા એ બધું પણ કોઈ કહેતા જ નથી। આમ કરી મોટી પડી દીધું એટલે ઓ તો કેવી મોટી વાત કરી સો પેલા હંમેશા જે છે એ ધોરણ 6 થી 10 ની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એમની સોશિયલ સાયન્સની બુક વાંચો। હવે સ્માર્ટ વર્ક કોની તો એમાં આપણે કહું 6, 7, 8, 9 ને 10 આ 5 પુસ્તક વાંચો। રોજ કદાચ જે છે એ આ 2 પુસ્તક પૂરું ના કરી શકો તો 2 દિવસે 1 પુસ્તક પૂરું થાય છે 10 દિવસ થઈ
એક પુસ્તકના 2 દિવસ, આવા 5 પુસ્તક, આવું નહીં કરવાનું. ઘણા બધા પબ્લિકેશન એવા આવતા હોય કે જેની આ 6 થી 10 ની સમરી કરેલી બુક આવતી હોય. સમરી એટલે આપ સમજો ને, પીસીસ નહીં, સારાંશ કરેલા પુસ્તકો. હે આ બે પુસ્તક લઈ લો, આપ સર્ચ કરાવજો ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન વર્લ્ડ ઇનબોક્સ. આવું સર્ચ કરાવજો, તમારે 6, 7, 8, 9, 10 ના પુસ્તક નો જ કન્ટેન્ટ આવશે, પણ ઓલું એક જ પુસ્તકમાં આવી જશે. આપણે ક્યારેય અલગ અલગ 5 પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. તો આ બુકને વાંચો. બીજા લેવલ આપણે વાંચવાનું છે ધોરણ 9 થી 10 નું સાયન્સ એનસીઈઆરટી ન્યુ. આ ખાસ છે કારણ કે આમાં જીસીઆરટી બી આવતી હોય, એનસીઈઆરટી આવતી હોય, એબી ઓલ્ડ બી આવતી હોય અને ન્યુ બી આવતી હોય. ઓલ્ડ અને ન્યુ માં બધા અલગ અલગ પ્રકારના ટોપિક, અલગ અલગ પ્રકારના પોર્શન એરિયા રિમૂવ થતા હોય. 9, 10 અને 9, 10 નું જે છે સાયન્સ પણ કહ્યું એનસીઈઆરટી અને બ્રેકેટમાં લખશો ન્યુ. સેમ પહેલામાં પ્રશ્ન થશે કે શું 9, 10 આખું વાંચવાનું? નહીં વાંચવાનું. હવે આખી બુક વાંચો તો આપણો સમય જશે, અને એટલો સમય તમારી પાસે નથી, મારી પાસે એટલો સમય નથી કે આપણે એટલો સમય નથી. હું તમને હમણાં લેક્ચરના અંતે ઓલમોસ્ટ તમે મારી સાથે સંકળાયેલા છો, હું તમારી સાથે સંકળાયેલો છું. એક મારી ટેલિગ્રામ ચેનલ આપું છું, કનેક્ટ ગાઈડન્સ કરીને ટેલિગ્રામ ચેનલ છે. વધારે તો નહીં, હમણાં હું તમને જોઈન કરી દઈશ. એમાં એક મેં ફાઇલ મૂકી છે, મારી સેલ્ફ નોટ છે, સાયન્સ સેલ્ફ નોટ. આજે પેલી 6 થી 10 ની સોશિયલ સાયન્સ ની બુક આવે ને એવી 9 ની કોઈ બુક નથી આવતી માર્કેટમાં. એટલે હું તમને એક પીડીએફ આપું છું, આપ ઝેરોક્સ અને પ્રિન્ટ આઉટ લઈ લેજો. ત્રીજું કામ કરવાનું છે આપણે ધોરણ 11 અને 12 આનો હિસ્ટ્રી, આનો જ્યોગ્રાફી અને આનો પોલિટિકલ સાયન્સ. પોલિટિકલ સાયન્સ નો મતલબ થાય રાજ્યશાસ્ત્ર. હિસ્ટ્રી વાંચો આપ, જ્યોગ્રાફી વાંચો આપ પોલિટિકલ સાયન્સ વાંચો. જે ભાઈ કે બેન એવા છે કે જે સ્પેશિયલી પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરે છે, એમના માટે 2 પુસ્તક 11 12 ના એડ કરી દેવાના. એક 11 12 નું મનોવિજ્ઞાન અને એક 11 12 નું સમાજશાસ્ત્ર. આ આર્ટ્સ વાળા જે ભણતા હોય ને એમના 2 સબ્જેક્ટ છે, પણ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જે છે 11 12 માં વાંચો. આધર ધેન કશું જ નહીં વાંચવાનું. ચલો ઓકે. આનાથી વિશેષ આપણે જ્યારે તે આટલું બેઝિક પ્રાઇમરી લેવલ આપ વાંચી લો, 100 ક્વેશ્ચન હશે, હું ગેરંટી સાથે કહું કે 40 ક્વેશ્ચન આટલામાંથી લેશે તમે. આઉટ ઓફ 100 40 ક્વેશ્ચન આવશે. બીજું આપણે જોવાનું થાય છે મેથ્સ અને રીઝનિંગ, એપ્ટિટ્યુડ જોવાનું થાય છે. એપ્ટિટ્યુડ સબ્જેક્ટ એવો છે કે આ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. જેમ આપ બંધારણ વાંચી લો, આપ હિસ્ટ્રી વાંચી લો, જ્યોગ્રાફી વાંચી લો, એ તમને વાંચતા નહીં આવે. आप प्रैक्टिकल जैसे करशो तो आप सम बनशो, काउंट करशो, इलस्ट्रेशन तो आप एक YouTube में चैनल है, आप क्या सर्च करो तो हेक्सा मैथ्स, HEXA हेक्सा मैथ्स. આના બધા જ વિડિયો જોઈ લો. મેથ્સ અને રીઝનિંગ ના બધા લેક્ચર માં આવી છે. હેક્સા HEXA હેક્સા મેથ્સ. YouTube માં એના ચેનલમાં મેથ્સ અને રીઝનિંગ ના લેક્ચર છે, આપણે જોઈ લો. सोशल साइंस की बारे में आपने साइंस की आपने जैसे हिस्ट्री, ज्योग्राफी, पॉलिटिकल साइंस બે લેંગ્વેજ ના સબ્જેક્ટ છે. આ લેંગ્વેજ ના સબ્જેક્ટ ને ખાસ જોવા. લેંગ્વેજ જ્યારે આપ ગુજરાતી ગ્રામર ભણવા જાઓ, ગુજરાતી ગ્રામર ના જે અલગ અલગ ટોપિક આપણે ભણવા હોય, સ્પેશિયલી સ્પર્ધાત્મક પરીક્ષાની જ વાત કરું છું, તો વ્યાકરણ વિહાર સિવાય કોઈ પુસ્તક નહીં લેવાનું. બિપિન ત્રિવેદી એમના ઓથર છે. व्याकरण विहार आवा बुकનો ટાઇટલ હશે તો વ્યાકરણ વિહાર સર્વશ્રેષ્ઠ બુક છે. એના સિવાય કશું નહીં. ગુજરાતીના શબ્દોના ક્વેશ્ચન આવતા હોય. આપણે એમાં કીધું છે કે તળપદા શબ્દના ક્વેશ્ચન હોય. સ્પેશિયલી ગુજરાતની વોકેબ હોય. ગુજરાતીમાં સમાનાર્થી, વિરોધાર્થી, હે ને, વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો એના માટે આપ સ્પેશિયલી ધોરણ 6 થી 10 ની જીસીઆરટી ના શબ્દ ભંડોળ આવે છે. જીસીઆરટી ના શબ્દ ભંડોળના માની લો કે 10 ક્વેશ્ચન પૂછાણા હોય તો 8 ક્વેશ્ચન આ જીસીઆરટી ના શબ્દ ભંડોળમાંથી જશે, એના સિવાય ક્યાંય નહીં. તો આપ ગુજરાતી માટે 2 વસ્તુ કરો છો. એક ગુજરાતી વ્યાકરણ માટે આપ વ્યાકરણ વિહાર નામનું પુસ્તક વસાવશો. અને જ્યારે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ગુજરાતી શબ્દ ભંડોળ બધા માટે કામ આવશે.
સમાનાર્થી વિરોધાર્થી છે, તળપદા શબ્દો છે, એ બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો જીસીઆરટી બેઝ શબ્દ ભંડોળ આપવાનું 36. એનો સોર્સ હું આપને હમણાં કહું છું. એક આપણે આ થઈ જાય પછી આપણે હિસ્ટ્રી બાજુ અત્યંત આવશ્યક છે. હિસ્ટ્રી માટે પહેલા 11 પ્રયત્નો કર્યું છે જે 11 ભાગની જીસીઆરટી ની બુક છે પાઠ્યપુસ્તક મંડળની, એ તો આપણે આપ્યું છે. પણ સ્પેશિયલી આપ જ્યારે ગુજરાતની હિસ્ટ્રી વાંચવી હોય તો ગુજરાતની હિસ્ટ્રી માટે જે છે એ વર્લ્ડ ઇન્ફોક્સની એક બુક આવશે સ્પેશિયલ ગુજરાતનો ઇતિહાસ માટે, એ આપ લઈ લેજો. વર્લ્ડ ઇન્ફોક્સના મેગેઝિનના કરતા હતા છે ઋષિ ખલાડિયા સાહેબ, એમના દ્વારા લેખિત પુસ્તક હશે ગુજરાતની હિસ્ટ્રી. તો આપણે ગુજરાતની હિસ્ટ્રી વસાવજો. સ્પેશિયલી જે લોકો ડીવાયએસઓ માટે, સ્પેશિયલી જે લોકો પીએસઆઈ માટે કે ક્લાસ 1 ની તૈયારી કરતા હોય એમને આધુનિક ભારત મોડર્ન ઇન્ડિયા કમ્પલસરી કરી દેવું પડે. અને જ્યારે મોડર્ન ઇન્ડિયા કરવું હોય, આધુનિક ભારતના ક્વેશ્ચન જોવા હોય તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક આવશે રમણલાલ ધારૈયા. આના બે પુસ્તક આવશે, આધુનિક ભારત ભાગ 1, આધુનિક ભારત ભાગ 2. આ બે પુસ્તક આપણે દર્શાવવા પડશે. જેના માટે વાત કરી રહી છું આધુનિક ભારત મોડર્ન ઇન્ડિયા. જ્યારે ક્વેશ્ચન આવશે આપણને ભૂગોળ બાબતના, ભૂગોળ જે છે એમાં તમને બે પુસ્તકો મળશે. એક ભૂગોળ એટલે જિલ્લાઓ, જિલ્લાઓની અલગ અલગ માહિતી કે ઘુમલી કયા જે છે એ જિલ્લામાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, અથવા પિરોનન ટાપુ કયા તાલુકામાં આવેલો છે, જિલ્લા. જિલ્લા માટે આપણે વાંચવાની છે માહિતી ખાતાની બુક. તો બ્રેકેટમાં જિલ્લા કરી અને ત્યાં લખી દેવાનું માહિતી ખાતાની બુક. હવે એ સમજી લો. ઉપરના પુસ્તકો જે આપણે બધી જગ્યાએ મળી રહેશે. માહિતી ખાતાનું પુસ્તક તમને કોઈ પણ બુક સેલર નહીં આપે, કારણ કે આ માહિતી ખાતાના પુસ્તક જે છે એ નોટ ફોર સેલ. આ પુસ્તક કોઈ જે છે બુક સ્ટોર વાળો પૈસા આપીને જે છે તમારી પાસેથી વેચાણ કરી શકશે નહીં. આ જોયું ઘણીવાર કોઈ ટ્રક જતો હોય તેમાં દૂધ ભર્યું હોય તો ત્યાં લખ્યું હોય કે મિલ્ક નોટ ફોર સેલ. જોયું હશે. આ પુસ્તક આપણે ક્યાંય નહીં મળે, એ આપણે સરકારી કચેરીમાંથી જ મળશે. અને જો સરકારી કચેરીમાં આપની ઓળખાણ નથી, ત્યાં માહિતી ખાતાની ઓફિસ હોય ત્યાં મળે. તમારું જે જિલ્લા સેવા સદન 2 છે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર માહિતી ખાતાની ઓફિસ છે, ત્યાંથી તમને મળી જાય. પણ એ તમને આપે ન આપે એની ગેરંટી હું નથી આપતો, કારણ કે એની પાસે કદાચ સ્ટોક ના બી હોય તો આપ ઓનલાઈન ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ આઉટ લઈ લો. જિલ્લા માટે આ સર્વશ્રેષ્ઠ જે છે એ સોર્સ છે. બીજું જ્યારે જે છે ભૂગોળમાં જે છે તમારે ફિઝિકલ જ્યોગ્રાફી કરી જવાનું થાય. જો આપ અપર લેવલની કોઈ પરીક્ષાની તૈયારી કરો, ફિઝિકલ જ્યોગ્રાફી એટલે ભૌતિક ભૂગોળ. આ ભૌતિક ભૂગોળ કરવા માટે થઈ અને આપ યુવા ઉપનિષદનું પુસ્તક લઈ લો. યુવા ઉપનિષદનું પુસ્તક ભૌતિક ભૂગોળ. અને કાલ સવારે હવે તો બધી પરીક્ષાઓ મેન્સ આવી ગઈ છે. તમે જોશો દરેકે દરેક પેટર્ન જે છે મેન્સના રૂપ આવી ગઈ છે. મુખ્ય પરીક્ષા આપણી ડિસ્ટ્રિક્ટમાં લખવી પડશે. તો એના માટે જે છે આપણે ક્યારેક મેન્સ લખવા જાઓ અને એના માટે કન્ટેન્ટ જોઈએ તો આપ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ભૂગોળની મંજુલાબેન દવેની એક બુક આવે છે. ઓથર છે એનું નામ છે મંજુલાબેન દવે. આર્થિક ભૂગોળ આવું નામ આવ્યું છે. આર્થિક ભૂગોળ માટે મંજુલાબેન દવે ખાસ બસાવ્યું છે. એની સિવાય તમારો મારો સૌથી પ્રિય વિષય એટલે એક ઇંગ્લિશ છે. એ આવડે ના આવડે શીખવું તો પડશે. એને તમે સ્કીપ તો નહીં કરી શકો, કારણ કે જો ઇંગ્લિશને સ્કીપ કર્યું તો આપ સ્કીપ થઈ જશે. ભલે 100 એ 40 આવે પણ લાવવા તો પડશે. 100 એ 4 તો નહીં જ ચાલે. ઇંગ્લિશ માટે ઇંગ્લિશ બી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એવી તમને કોઈ ભણાવશે તો જ આવડશે, હે ને? તો ઇંગ્લિશ માટે આપ એક એપ્લિકેશન સર્ચ કરાવજો, અનિતા ઝોન. ગુજરાતના બેસ્ટ ફેકલ્ટીમાં આની ગણતરી થતી હોય. બહુ સિનિયર છે, લગભગ 20 થી 25 વર્ષથી જે છે એ મેડમ આ જ ફિલ્ડમાં છે, એજન્ટ છે. અનિતા ANITA ઝોન ZOHN અનિતા ઝોન. પ્લે સ્ટોરમાં આપણે એપ્લિકેશન સર્ચ કરાવજો. એમાં જે કે પેઇડ કોર્સ હોય સ્પેશિયલી ઇંગ્લિશના જ લેક્ચર હશે, બીજું એમાં કશું નહીં. અને એમાં સ્પેશિયલી વોકેબ બી એને લઈ લીધી હશે, કારણ કે ઇંગ્લિશની વોકેબ બી આપણે જરૂરી છે. સિનોનિમ એન્ટોનિમ જે છે એટલે એ બી આપજો. અત્યારે રિસેન્ટલી કલ્ચરના ક્વેશ્ચન સૌથી વધારે આવડતા નથી. સાંસ્કૃતિક વારસો
સાંસ્કૃતિક વારસો માટે તમે જે છે હસુદાબેન સેનાની સિવાય કોઈ પુસ્તક નહીં લેવાનું. સાંસ્કૃતિક વારસા માટે હર્ષુદાબેન સેનાની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એ પણ ગુજરાત રાજ્ય સરકારનો જ છે, એટલે હું તમને આ પુસ્તકો ખાસ જણાવું છું. જેમ જીસીઆરટી હોય એમ ગ્રંથ નિર્માણ પણ ગુજરાત રાજ્ય સરકાર સરકારી જ હોય. આપણો હિસ્ટ્રી થઈ ગયું, આપણો જ્યોગ્રાફી થઈ ગયું છે, આપણો લેંગ્વેજ થઈ ગઈ છે, મેથ્સ રીઝનિંગ થઈ ગયું છે, કલ્ચર થઈ ગયું છે. એના સિવાય કરંટ અફેર્સ વાંચવા માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ જો સ્ત્રોત હોય તો ન્યૂઝપેપર સિવાય કંઈ નથી. ડેઈલીના ન્યૂઝપેપર ઘણા એવા ક્વેશ્ચન હોય, સર કેટલા ટાઈમ પહેલાનું કરંટ અફેર્સ વાંચવાનું, જે પરીક્ષા યોજાય તેના માત્ર 3 મહિના અગાઉનું જ ન્યૂઝપેપર વાંચવાનું, એના સિવાય કોઈ વાંચવાના નહીં. કરંટ અફેર્સ આટલું જ વાંચવાનું, છેલ્લા 3 મહિના. અમુક તો દોઢ વર્ષ પહેલાના ન્યૂઝપેપર વાંચતા હોય, જ્યારે કંટ્રી બની જવાનું હોય એવી રીતે. આટલું નથી વાંચવાનું, છેલ્લા 3 મહિના કરંટ અફેર્સ. તમને એમ કે મેગેઝિન નથી વાંચવા, કોઈ વાંધો નહીં, તો મંથલી કોઈ મેગેઝિન આવતો હોય એ જ લઈ લો. ન્યૂઝપેપર ના વાંચવા હોય આપ મેગેઝિન લઈ લો. માની લો વોલ ઇનબોક્સનું મેગેઝિન આવતું હોય, લિબર્ટી કેરિયર એકેડેમીનું મેગેઝિન આવતું હોય, યુવા ઓપ્ટિશનનું કોઈ મેગેઝિન આવતું હોય, આપને જેની લેંગ્વેજ સારી લાગે ત્રણમાંથી કોઈ એક મેગેઝિન લઈ લો. તમને જે યોગ્ય જણાય આવશે આને ખાસ યાદ રાખવાનું. આ પુસ્તકને કેવી રીતે વાંચવા, જો બહુ બુક લિસ્ટ એમ નહીં કરવાનું. YouTube पे फाइंड करશો તો લોટો પ્રકારના બુક લિસ્ટ આવી જશે, હે ને? પણ ઘણા બધા કેન્ડિડેટ સર જલ્દીથી એક બુક લિસ્ટ લખાવી દો, સર બુક લિસ્ટ લખાવી દો. ખાલી બુક હોવાથી પાસ ન થાય. વોર્ડરોબમાં આખું બુક ભરી હોય પાસ ન થાય. અમારે ત્યાં રાજકોટમાં ડીસીપી સાહેબને વાંચો જે થિયરી છે, માની લો કે જીસીઆરટી. રિમેનિંગ જે બીજી 3 કલાક છે એમાં આપ પ્રેક્ટિકલ સબ્જેક્ટ વાંચો, યાની કે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર. 3 કલાક તમે થિયરી વાંચી, 3 કલાક તમે જે છે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ વાંચો, અને બાકીની 2 કલાક છે એમાં જે 6 કલાકનું રિવિઝન કરો. આ સાચી છે એટલે અને 3 કલાક માની લો કે તમે વાંચવા ચાલુ કર્યું જીસીઆરટી ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન, તો ઈ સામાજિક વિજ્ઞાન જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ એ જ વાંચતા રહો. એવું ના કરો સોમવારે એક સબ્જેક્ટ ને મંગળવારે બીજો સબ્જેક્ટ. આ ખોટો હોય છે. ભલે ને 20 દિવસ થાય, આપ ગમે એટલું વાંચતા છો તમને કોન્ફિડન્સ જ નહીં આવતો. તો સર કેટલું વાંચું પણ એમ જ થાય કે બધું બાકી જ છે, પણ ક્યાંથી કોઈ કોન્ફિડન્સ આવે? ત્યારે બધા સબ્જેક્ટ તો પૂરા થતા જ નથી. એક સબ્જેક્ટ પૂરો કરવો આવે. જ્યાં સુધી જીસીઆરટી પૂરી ના થાય 20 દિવસ સુધી કન્ટિન્યુ જીસીઆરટી વાંચો. આફ્ટર ઓલ કમ્પ્લીશન ઓફ 20 ડેઝ યુ ફીલ ઇટ કે આપના હવે જીસીઆરટી થઈ ગઈ છે. આપ 20 દિવસ સુધી કન્ટિન્યુ મેથ્સ સાયન્સ કરો, મેથ્સ રીઝનિંગ કરો, તમને ખબર પડશે કે હા ભાઈ હવે મારે થઈ ગયું છે મેથ્સ રીઝનિંગ કે મેથ્સ સાયન્સ. એક સબ્જેક્ટ કન્ટિન્યુ કરતું જવાનું, સબ્જેક્ટને બદલાવવાનો, સબ્જેક્ટમાં ડ્રોપ નહીં લેવાનો. આમ કરતા કરતા જવાનું. એક બીજી તમને હું સાયકોલોજીકલ બાબત કહું છું કે જે તમે 3 કલાક થિયરી વાંચી, 3 કલાક પ્રેક્ટિકલ વાંચ્યું, એનું 2 કલાક સાથે રિવિઝન કર્યું. સોમથી શનિ સુધી તમારે આ જ કરવાનું છે. રવિવારે પાછું સોમથી શનિ સુધી વાંચ્યું ને આખું રિવિઝન કરવું. ત્રીજી વખત રિવિઝન થશે. આવું 1 તારીખથી લઈ 14 તારીખ સુધી કન્ટિન્યુ આ જ વાંચો. 15 તારીખે 1 થી 14 સુધી વાંચ્યું ને પાછું રિવિઝન કરવું. અને 20 દિવસમાં તમારે જ્યારે સિલેબસ પૂરો થઈ જાય, આખો એક સબ્જેક્ટ પૂરો થઈ જાય, ત્યારે 20મા દિવસે 1 થી 19 દિવસમાં જેટલું હોય પાછું રિવિઝન કરજો. ડેફિનેટલી આપણે યાદ રહે છે. હવે તરત એવું વિચારો કે મને યાદ કેમ નથી, તો ના જ આવી ચિંતા છોડી. ડિસેમ્બર 2023 જ્યારે એન્ડ પૂરો થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર 8000 કોન્સ્ટેબલ, 5 થી 6000 હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્ક, અને 8 + 6 14000 જગ્યા એ, અને જીપીએસસી ની જે છે 500 જગ્યા અન્ય બીજી એટલે 14500, અને બાકી નાની જગ્યાઓ આવશે જે 15000 જેટલા જગ્યાઓનું નોટિફિકેશન 31 ડિસેમ્બર 2023 સુધી આપના મોબાઈલ પર આવી જશે. કરોડપતિ અમુક ને તમે સાહેબ કેમ કે દરવાનો થઈ કે ના છે નોટિફિકેશન તો આવવા દો, પછી આપણે કહે કે નહીં થાય દોસ્ત પછી તૈયારી અરે ના પછી કવર થઈ જશે. મુન્ના એ ખાલી ઓશિકાના જ થાય છે કવર, હે ને? વન ટાઈમ પીએસઆઈ જોડીએ છે બધા આપ સાહેબમાંથી પરિચિત હશો. ત્યારે હું આવ્યો તો ત્યારે મેં વાત કરી હતી અને પાછી બી હું વાત કરું. હવે તો એક સ્ટેટમાં સાહેબનું નિધન થઈ ગયું એટલે આપણે દૂસરી નામી નહીં છે.
પણ એમના જ વારસાને અમે પહેલી વખત જ્યારે રવિ સાથે વાત કરી હતી ત્યારે એમણે કીધું સાહેબ જોગડી સાહેબ જે છે એમનું નિધન થયું પછી આપણે ઘણી બધી સંસ્થાકીય પ્રવૃત્તિઓ સામાજિક દ્રષ્ટિએ આગળ વધારી છે. ત્યારે બી હું એવો તો 2 વર્ષ પછી પાછું પોરબંદરમાં આવવાનું થયું. પણ લગભગ હું 2-3 દિવસ ગાંધીનગર હોઉં છું અને બીજા 2-3 દિવસ રાજકોટ, બીજા 2-3 દિવસ જુનાગઢ ને બધા શેડ્યુલ હોય છે. પણ જો આપ લોકો તૈયારી કરવા ઈચ્છતા હો અને આપ કાલ સવારે બહુ વિપુલ માત્રામાં ભાઈ બહેન તૈયારી કરતા હોય આ તો એક માર્ગદર્શન સેમિનાર હતો એટલે હું આપને વધારે વિશેષ જે છે એ માર્ગદર્શન સિવાય કંઈ ના કહી શકું. રાજમાં મેં તમને બંધારણીય જ્ઞાનીય વાત કરી છે. જો આપ તૈયારી કરો અને એમાં પહેલે એક સોસાયટી ક્યાંક ને ક્યાંક જે છે નિમિત્ત હોય અને આપની દીર્ઘ દ્રષ્ટા હોય કે ભાઈ તૈયારી કરવી તો હું પોતે દિનેશ રાજસિંહ ગણેશ અહીંથી જ આપને કહું છું, આપ રેકોર્ડિંગ બી કરી શકો છો કે આપ તૈયારી કરતા હોય સામે 100 વ્યક્તિ બેઠા હોય તો આપને ગમે ત્યારે યાદ કરજો સવારથી સાંજ સુધી આખું બંધારણ કે આખું કરંટ અફેર્સ કે આખું પંચાયતી રાજ આપને કહીશું. એઝ અ ફેકલ્ટી હોય એટલે ક્યાંક ને ક્યાંક પેઇડ જ જતા હોય પણ હું આપને પ્રોમિસ કરી દઉં છું આ ગાંધીની જન્મભૂમિ છે સુદામાની જે છે એ આ એની ભૂમિ હોય પણ આપને ત્યાં જે સવારની સાંજ હોય આપને બોલી નહીં જવાનું એ મારી પેલી ત્યાં અત્યારે જોઈ લીધું પણ સવારથી સાંજ હું આપને જે છે એ ભણાવી દઈશ. એક દિવસ રવિવારનો કામ એવો પસંદ કરશું અને એને કોઈ પણ પ્રકારના જે છે રેમ્યુનરેશન વગર જો પોરબંદરના લોકો ભણતા હોય ક્યાંક ને ક્યાંક એમાં બંધારણની દ્રષ્ટિએ નિમિત્ત બનતો હોય તો બંધારણ આપણી થેન્ક યુ દોસ્તો.